નમસ્કાર મિત્રો, અત્યારે ઉનાળા વેકેશનનો સમય છે. હું ગામડે આવ્યો છું. અમારી બાજુમાં છે ને એ મારા દાદીમાં છે. તમે અંદાજ નહીં લગાવી શકો, એની ઉંમર 103 વર્ષની છે. હાલ તંદુરસ્ત જીવન જીવે છે. એટલે મને એમ થયું કે સાવ ફ્રી છું તો એના સમયની વાતો અને બધું સાંભળીએ, બરોબર છે. અને ખાસ એની તંદુરસ્તીનું રહસ્ય જાણવાની મને ઈચ્છા વધારે થાય કે આજકાલ આપણે જોઈએ કે નાની નાની ઉંમરમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અનેક રોગો થાય છે. જ્યારે અમારા નાની દાદીમાં છે તો એને કોઈ પ્રશ્ન જ નથી. જો આવડી ઉંમરે આંખોમાં નંબર નથી, બધું સાંભળે છે. સાંભળો ને બા બધું જો, અને બધું જોવે. અને હરેક ચૂંટણીમાં મતદાન કરવા મોસ્ટ ઓફ ચૂંટણીમાં જાય છે, જો કોઈ લઈ જાય તો એને. અને બધું ચાલીને તમામ પોતાની ક્રિયાઓ કરે છે. આપણે આજ એની વાત કરશું. આજે મારા દાદીમાં છે, નામ એનું હીરુમાં છે. શાંતિથી અત્યારે બેઠા છીએ, આપણે એને પૂછીએ. બા મજામાં? હે બા મજામાં ને? હવે તમે અત્યારે આ બધું શું ખાવ? અત્યારે શું જમો છો તમે આમ જમવામાં રોજમાં? કાંઈ જે દે ખાઈ લે. જે દે ખાઈ લે. શાક રોટલો, રસ રોટલી, દાળ ભાત જે હોય એ ખાઈ લઈએ. એવું હે? પછી તમે આ જે બધું જમો હો પહેલેથી આવું દેશી જ જમવાનું ભાવ? મરચા બહુ તમે ખાવ છો? મરચા ભાવે? મરચા બહુ ભાવે. હજી મરચા હે ને, આપણે મરચાના ભજીયા ને એવું ખાઈ લે. આ ઉંમરે પણ એને મરચાનું પાચન થઈ જાય છે. એ બહુ સારું કહે. હું ખુદ મરચા એટલે બધા નથી ખાઈ શકતો, પણ આ મારા બા છે ને એને હજી મરચાના બધું ખાય. મરચા બહુ ભાવે ને બા? હજી ગમે એટલા જે ખાઈ લ્યો. એક મરચું જોઈએ, એક મરચું કાયમી જોઈએ. હજી મરચા ખાય. ગર હોતન ખાવ છો ને? ટેમે એક મરચું જોઈએ. ટેમે બે ટાઈમ જમવાનું. સવારે ન જમતા? સવારે શું પીવો? ખાલી ચા? નકો ચા પી લેવાનું. અને રોંઢે ચા પીવો પાછા? હા, રોંઢે ચા. અને જમવાનું બે ટાઈમ જ જમો છો? બે ટાઈમ. પેલા તમે સવારે જમતા કે ન જમતા? પછી હવે નથી જમતા? કેટલા વર્ષ થઈ ગયા મૂકી દીધું જમવાનું સવારે? હા, 20 વર્ષ થઈ ગયા છે. અચ્છા, જમવાનું મૂકી દીધું ને? એમ ને? સવારે મૂકી દીધું. સવારે મૂકી દીધું. હું શું પૂછું તમને, તમે બપોરે શું જમવામાં? બાજરાનો રોટલો ખાઈ શકો કે નથી? બાજરાનો, ઘઉંનો, જે હોય ખાઈ લે. જે હોય ખાઈ લે. બાજરાનો હજી ભાવે તમને? હા. ઈ પણ એક સારી વાત છે કે ઘણી વાર માણસ અમુક ઉંમરે કોમ્પ્રોમાઇઝ કરતા શીખી જાય. જે હોય ખાઈ લે. એ સવાલ. જોકે આપણે આ જે બધે ઓલા અત્યારે આ બધા નવા છોકરા ઓલું પીઝા ને બર્ગર ને આવું બધું ખાય, એવું ખવાય કે ન ખવાય? ના ખવાય ને? એને તો ખવાય. કોને? એને નહીં, આ છોકરાઓને તો ન ખવાય ને. હા, આપણે તો ના જ ખવાય, નુકસાન કરે ને. હોટલમાં ખાવા જવાય જ નહીં. હા, જો બા એમ કે હોટલમાં ખાવા જવાય જ નહીં એમ. જે ખાવું હોય ને આપણે ઘરે બનાવી લેવાય. હા, ઘરે બનાવી લેવાય. પછી બીજું, તમે નાનપણથી ને જે આવું બધું સારું આવું જ ખાધું છે ને? દેશી ઘી બહુ ખાતા કે ઘી નો ખાતા? ઘી હતું. ઘી હતું. ઘી વધારે હતું. મૂળ તમારું ગામ તો ખારચિયા ને? વાકુના ખારચિયા ગામ. વાકુના ખારચિયા. માથુકિયા પરિવારમાંથી આવો? માથુકિયા પરિવાર. માથુકિયા પરિવાર અને વાકુના ખારચિયા ગામ છે મૂળ બાનું. અને સારું તંદુરસ્ત જીવન જીવે છે. તો હવે આજે આ અત્યારે જે નવી પેઢી છે અત્યારે, તો એને તમારું જેવું જીવવું હોય તો શું ખવાય એમાં બધું? મારા જેવું જીવવું હોય ને તો જે આપણે ઘરમાં બનાવી ખવાય. હોટલમાં ખાવા ન જવાય. હોટલમાં ખાવાનું, ઘરે બનાવવાનું. ઘરે બનાવીને ખાઈ લેવા જે ખાવું હોય. હા, અને ઘરનું છાશ, દૂધ, દહીં, ઘી, ગોળ જે ખાવું હોય, પકવાન, ઢેફલી, રવો, ભજીયા, પૂરી, એ ઘરનું જ ખાવાનું ને. સરસ. આપણે બીજા વિડીયોમાં મળશું મિત્રો, કે ભાઈએ એના સમયમાં જે અંગ્રેજોનો સમય જોયેલો છે, રાજાશાહી, લોકશાહી, આ ત્રણેયમાં શું ફરક છે એ આવતા વિડીયોમાં આપણે જોશું. જય હિન્દ, જય ભારત.